ભારતીય હસ્તકળા જે આપણી ધરોહર છે અને આ ધરોહરનું જતન કરતું કચ્છનું એક ગામ ભુજોડી. આ ગામમાં 300 જેટલા પરિવારો આજે પણ મિલોના કાપડની સામે પોતાની આગવી આવડતથી તૈયાર કરેલા કાપડ થકી ટક્કર આપી રહ્યા છે. ભલે તમે 1000 રૂપિયે મીટર કાપડનો શૂટ પહેર્યો હોય, પણ ખભે જો હાથ વણાટથી તૈયાર કરેલી શોલ કે દુપટ્ટો હોય તો લોકો એના વિશે ચોક્કસ પૂછશે જ. કચ્છની અનેક વિશેષતાઓમાંથી એક વિશેષતા છે કચ્છનું હેન્ડલૂમ. દેશ વિદેશથી અહીં ફરવા આવતા લોકો સાવ નાનકડા ગામ ભુજોડીમાં ફરજિયાત ચક્કર એટલે લગાવે છે કે અહીંથી કંઈક તે યાદગારી રૂપે પોતાની સાથે લઈ જાય. ભુજોડીમાં કારીગરો શાલ, દુપટ્ટા, કપડાં, ઘરના શણગારની વસ્તુઓ બનાવી પોતાની કુશળતા અને સર્જનાત્મકતાના જોરે દેશ વિદેશમાં નામના તો મેળવી છે, પણ આ બધી વસ્તુઓ મશીનની જેમ મિનિટોમાં નથી બનતી, પણ એના માટે ખૂબ મહેનત, ઝીણવટ, ચીવટ અને ધૈર્ય સાથે પોતાના હાથોથી બનાવવી પડે છે. આજે તમે કારીગરી જોઈ રહ્યા છો તે આખી પ્રોસેસ સમજવા અને જોવા જેવી છે. એક દોરાથી બીજા દોરા અને તેમાં દોરા જોડતા જોડતા અદ્ભુત આવિષ્કાર કરતા આ કારીગરોની કુશળતા આપના સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે. ભુજોડીઓના હેન્ડલૂમ કારીગરોનો સંપૂર્ણ અહેવાલ પણ બતાવીશું ખેડૂત પોથી પર. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ કરી લો.